આજકાલ બજારમાં થાર ગાડીનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢના ભેસાણ રોડ પર આવેલા કંપનીના શોરૂમમાં ટેસ્ટ ડ્રાઈવ માટે આવેલા બે શખ્સો થાર ગાડીની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. અને જે અંગેની જાણ કંપનીના સેલ્સમેન દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને શખ્સોની ધરપકડ કરી છે. કંપની શોરૂમના સેલ્સ મેનેજર આનંદ ઠાકરે તાલુકા પોલીસ મથકમાં મહેશ ખોડભાયા અને બાવનજી નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ને રસ્તામાં એને ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતો હતો એટલે છોકરાએ ના પડી કે આટલી ગાડી ફાસ્ટ ના ચલાવો. એને ધાક ધમકી આપી, ગાળો દીધી ને છરી બતાવીને એને રસ્તામાં જ એને ઉતારી દીધો અને ગાડી લઈને ભાઈ નીકળી ગયા. પછી અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને ભાઈને પકડી લીધો છે અત્યારે. મળતી માહિતી અનુસાર મહેશ ખોડભાયા નામનો શખ્સ શોરૂમ ઉપર આવ્યો હતો, જ્યાં થાર ગાડી નંબર GJ03LR3270ની ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે નીકળ્યો હતો. સાથે જ શોરૂમના સેલ્સમેન અર્શિલ સોઢાને ગાડીમાં બેસાડ્યો હતો. રસ્તામાં મહેશ ખોડભાયાએ ગાડી રાજકોટ હાઈવે ઉપર ચડાવી વડાલ બ્રિજ પાસેથી તેના એક મિત્ર બાવનજીને બેસાડ્યો અને ગાડી ભેસાણ રોડ ઉપર હંકારી હતી. અહીં આવેલી નોબલ કોલેજના ગેટ પાસે સિક્યુરિટી સ્ટાફ સાથે માથાકૂટ કરી મેદાનમાં ચક્કર લગાવતા સિક્યુરિટીએ ઘેરી લીધા હતા. ત્યારે મહેશે છરી બતાવી સેલ્સમેન અર્શિલને મારી નાખવાની ધમકી આપીને ગાડીમાંથી ઉતારી બંને શખ્સો જૂનાગઢ તરફ ભાગ્યા હતા. જે અંગે અર્શિલે તુરંત મેનેજર આનંદને ફોન કરીને જાણ કરતા તેઓએ દોલતપરા સુધી પીછો કર્યો હતો, પરંતુ બંને શખ્સો ભાગી ગયા હતા. આ અંગે પોલીસને જાણ કરી ફરિયાદ કરતા પોલીસે નેત્રમ સીસીટીવીની મદદથી મહેશ ખોડભાયા નામના શખ્સને ગાડી સાથે ઝડપી પાડ્યો હતો. મિસબિહેવ કરેલ હતું અને ત્યાં તેમને જાનથી મારણી નાખવાની ધમકી આપીને ગાડીમાંથી ઉતારી દીધેલ અને ગાડી લઈને ફરાર થઈ ગયેલા હતા. જેઓને ભવનાથ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવેલ છે અને હાલ બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવેલી છે. મહેશભાઈ વિરુદ્ધ 5 જેટલા ગુનાઓ દાખલ થઈ ગયેલા છે અગાઉ પણ.